આજે નર્મદા જિલ્લામાં 6 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં 4 ઇંચ જેટલો ખાબકતા નાંદોદ તાલુકા જળબંબાકાર થઈ જવા પામ્યો। છેલ્લા 24 કલાકમાં સૌથી વરસાદ નાંદોદ તાલુકામાં 106 મિલી એટલે કે 4 ઇંચ વરસાદ થયો છે। તિલકવાડા તાલુકામાં 40 મિલી એટલે કે 1.5 ઇંચ વરસાદ, ડેડિયાપાડા તાલુકામાં 94 મિલી એટલે કે 4 ઇંચ વરસાદ, સાગબારા તાલુકામાં 87 મિલી 3.5 ઇંચ વરસાદ, ગરુડેશ્વર તાલુકામાં 60 મિલી 2.5 ઇંચ વરસાદ, ચિગદા તાલુકામાં 91 મિલી 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સરેરાશ 80 મિલી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખાસ કરી નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારામાં 3 તાલુકામાં ભારે વરસાદના કારણે મોહન નદીમાં ભારે પૂર આવ્યા છે। પૂરની સ્થિતિ સર્જાતા ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા ગામનો સંપર્ક તૂટી જવા પામ્યો। આજે ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જિલ્લાના વિવિધ ડેમની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ 127.82 મીટર, કરજણ ડેમ 104.95 મીટર, નાના કાકડીઆંબા ડેમ 183.30 મીટર, ચોપડવાવ ડેમ 184 મીટરની સપાટી તથા ગરુડેશ્વર પાસે નર્મદા ગેજ લેવલ 14.130 રહેવા પામ્યું છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।